पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગયા વખતે આપણે ઉપનિષદ શબ્દ સમજાવતા હતા. ઉપ પછી આવે ની, પછી આવે શદ. એમાં ઉપનિષદ શબ્દમાં આપણે જ્યાં સુધી ભણાવી ગયા છે એની આગળ આજે જવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપ જે સમજાવી ગયા છે તે એટલે ઉપસમીપે. આ જ્ઞાન એવું છે કે જે સદગુરુની સમક્ષ બેસી એટલે સામે બેસીને એટલે આંખની સામે બેસીને ભણી શકાય. આ તત્વજ્ઞાન આત્મ સાક્ષાત્કાર માટે છે. તમે બહુ ભાગ્યશાળી છો કે તમને ઉપનિષદનું શ્રવણ કરવા મળે છે. વધુ ભાગ્યશાળી એટલા માટે છો કે રેવા તટે બેસીને સાંભળવા મળે છે. દુર્ભાગ્ય લોકોનું તો કામ જ નથી આમાં. એ અવગત્યા થવાના બધા. પણ તમે એ નદીના કિનારે બેઠા છો કે જેને માટે એવું કહેવાય છે કે એ નદીના દર્શન કરવાથી સાક્ષાત્કાર થાય. ગંગાના આચમનથી એટલે ગંગા પાને, યમુના સ્નાને, તાપી બોલો તાપીનું શું અને નર્મદા દર્શને મોક્ષ મળે છે. એટલા માટે તમે બે રીતે ભાગ્યશાળી. નર્મદા કિનારે પણ બેઠા છો અને તમને આ ઉપનિષદ શ્રવણ કરવા મળે. કથા વાર્તાઓ તો સહેલી જ બધી સમજવા મળે. પણ તમે અનેક જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હશે. આ તમારા વખાણ કરવા માટે નથી કહેતો ભાઈ, પણ સત્ય જે મને સમજાવ્યું છે એ તમને કહું છું. નર્મદાનો દરેક કંકર શંકર બને છે. આજે શિવાલય બને ને એ નર્મદાના પથ્થરમાંથી જ બને. 40 વર્ષ પહેલા જ્યારે આ ડેમ નહોતો બન્યો, તમારા ટ્રસ્ટી છે ભરૂચના દિનેશ પંડ્યા કરીએ, એને હું એ ગોળકામાં ગયા હતા. હરણફાળ નામની જગ્યાએ જ્યાં 200 ફૂટ ઊંડું પાણી છે. હરણફાળ એટલે એ જગ્યા કે હરણ નર્મદા નદીને કૂદી જાય. પણ આ ડેમ બન્યો એટલે જગ્યા બંધ થઈ ગઈ. એક કિનારા પર મોટું શિવાલય હતું. તમારામાંથી કોઈને નામ ખબર હતું? શૂરપાણેશ્વર. ભગવાને તીર માર્યું હતું અને પાણી નીકળ્યું હતું. શૂરપાણેશ્વર. એ વખતે ચિમનભાઈ પટેલના પહેલાના ચીફ મિનિસ્ટર હતા. એ મંદિર જો ડૂબી ગયું હોત ને તો આખી ગુજરાત સરકાર ખરાબ થઈ જાત. એટલો મોટો ઉહાપો થયો હતો. એટલે સરકારે આખી યોજના કરી. એક એક પથ્થર પર નામ લખ્યું, નંબર લખ્યા અને આખું મંદિર ઉખાડી અને આજે બહાર લાયા છે લોકો. અને શૂરપાણેશ્વર મંદિર આજે છે. ડૂબી ગયું હોત તો મુશ્કેલી હોત. ટૂંકમાં અમે ત્યાં ગયા હતા, પથ્થર લઈ આવ્યા. આ શિવાલય છે અત્યારે.
એવી રીતે નર્મદા નદીનો જે કાંકરો હોય, પથ્થર હોય, એમાંથી શાલિગ્રામ બને, અને શાલિગ્રામ એ વિષ્ણુનું પ્રતીક કહેવાય, શિવલિંગ એ શંકરનું પ્રતીક કહેવાય. યાદ રાખજો, શંકર ભગવાન નથી પણ એનું પ્રતીક છે. એટલે પ્રતીક દ્વારા પરમાત્માને પહોંચાય. જેમ એક સીડી હોય, સીડી દ્વારા પહેલા માળ ઉપર જવાય. એટલે સીડી પહેલો માળ નથી, પણ સીડી દ્વારા પહેલા માળે જવાય. એટલે સીડી મહત્વની છે, એમાં મૂર્તિઓ મહત્વની છે. મૂર્તિ દ્વારા અમૂર્ત પરમાત્માને પહોંચાય. જેમ ગંગા આ નર્મદા નદી પાર કરવી હોય અને તમે પાર કરવા હોડી જોઈએ, પછી તમે પાર તો પહોંચી જાઓ કોઈ કામ હોય તો, પણ પાર પહોંચ્યા પછી તમે એવો વિચાર કરવા માંડો, આ નદી ના હોત તો હું આ પાર કરી શક્યો, ના હોત તો આ નદી, અરે આ હોડી ના હોત તો હું પાર કરી શક્યો, ના હોત. આ હોડીને ટીલા કરો, હોડીને ટપકા કરો, આ હોડીને હાર પહેરાવો, then it is nothing but nonsense minus common sense. તો તમે મૂર્ખ ઠર્યા હોત. હોડી દ્વારા નદીને પાર કરાય, પણ પછી હોડી માથે મૂકીને જીવન જીવાય નહીં. એમ યાદ રાખવાનું. આ મૂર્તિઓ દ્વારા અમૂર્ત પરમાત્માને પહોંચાય. અને કૃષ્ણ પરમાત્માએ ગીતામાં ચોખવટ કરી કે હું અમૂર્ત છું, અવ્યક્ત છું, અદ્રશ્ય છું. શું કહ્યું તું ખબર છે કોઈ શ્લોકમાં? મયા તતમિદમ સર્વમ મયા તતમિદમ સર્વમ જગત જગત અવ્યક્ત મૂર્તિના અવ્યક્ત છું. પણ ઠીક છે, આ બધું ફિલોસોફી તો આજે કોઈને સમજવી નથી, અને કહીએ તો કોઈને સમજાય એવું નથી. પણ મારી ફરજ છે એટલે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. મને ઈશ્વરે નિમિત્ત બનાવ્યો છે માટે હું વાત કરું છું. હું તમારા ઉપર પ્રવચન કરીને કોઈ જાતનો કોઈ પ્રકારનો ઉપકાર કરતો નથી, કરવા માંગતો પણ નથી. તમારા ભાગ્યમાં જે છે ને એ મારા દ્વારા તમને મળે છે, હું નહીં. હું નિમિત્ત છું. જેમ ટ્રાન્ઝિસ્ટર રેડિયો કંઈ કહે, પણ એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો બોલતો નથી. એ તો મુંબઈમાં બેઠી બેઠી લતા મંગેશકર ગાતી હોય, એ તમે ભરૂચમાં બેઠા બેઠા ટ્રાન્ઝિસ્ટર રેડિયો દ્વારા એને સાંભળો. એના જેવી વાત છે. કોક કહે છે એ મારા દ્વારા આવે છે. એ કોક એને તમે ઓળખતા જ નથી, અને તમારે ઓળખવાની જરૂર પણ નથી, કારણ કે તમારા ભાગ્યમાં નથી. અને તોય તમે પ્રયત્ન કરો છો ને, બહુ સારી વાત છે. અહીંયા આવી તો હવે આપણે મૂળ મંત્ર ઉપર આવીએ. મંત્ર એકવાર બોલાયો અને એકવાર ફરતી જો બોલવામાં આવે તો મને લાગે છે વધારે સારું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સરળતાથી સમજાય તે માટે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર જે ભરૂચના હતા, પણ ભરૂચની પ્રજા ન ઓળખી શકી એવા કવિએ લખ્યું, ઓમ પૂર્ણ છે એ પૂર્ણ છે આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે, પૂર્ણનું પૂર્ણ લેતાય, પૂર્ણનું પૂર્ણ લેતાય રહે તે પણ પૂર્ણ છે. એ પૂર્ણની વાત આપણે કરવાની છે.
અને આપણે ઉપનિષદ એટલે સામે બેસીને ગુરુની આંખ સામે બેસીને સમજવામાં આવે એવી વિદ્યાને પહેલા આવે ઉપસમીપે એવું કહેવામાં આવે. અર્થાત આ જ્ઞાન લેવું હોય તો ટીવી દ્વારા મળે નહીં. આ જ્ઞાન લેવું તો કેસેટ દ્વારા કાર ચલાવતા ચલાવતા સાંભળી અને લેવાય નહીં. પણ એવા મૂર્ખોનો તો આ દેશમાં પાર નથી, અબજોની સંખ્યામાં. એક વાત મેં પહેલા કરેલી ને ફરતી યાદ આવે તો કહી દઉં. હું કલકત્તામાં એક શેઠને ત્યાં મહેમાન હતો. પછી એણે મને કહ્યું કે તમે અમારે ઘરે જમવા આવશો? મેં કીધું કે તમે કોઈ દિવસ મારું પ્રવચન સાંભળ્યું છે? તો ઘા સ્વામીજી કેટલાય મહિનાઓથી સાંભળ્યું છું. તો મેં કીધું હું આવીશ. હું એને ઓળખતો નહોતો, એની વાત મને ગળે ઉતરી નહીં, તો એમ મેં કીધું આવીશ. હું ગયો. પછી મોટું ટેબલ હતું, બહુ મોટો સેટ હતો, કલકત્તાના બોટાનિકલ ગાર્ડન પાસેનો મોટો બંગલો. એટલું મોટું ડાઇનિંગ ટેબલ કે 20 જણા આમ બેસે ને 20 જણા આમ બેસે. પ્રખ્યાત માણસ. બેટા પછી મેં તું શરૂ કરો, પીરસો હવે. મેં તમારી વાઈફ ક્યાં છે? તો કે કામમાં છે. ભાઈ મારો નિયમ એવો છે કે પહેલી રોટલી એ બનાવીને આપે તો સારું, પછી જો ના બનાવી શકે તો તમારા ઘરમાં મારા જો નોકરો બહુ છે એ બનાવીને આપે. પણ તમારી પત્નીના હાથે જો એક જ રોટી મળે પછી બેસે આપણી જોડે ખાવા. તો કે ના ના છે હું બોલાવું છું. પછી બધાને બોલાયા, થાળી પીરસાઈ મારી. પછી મેં પ્રશ્ન કર્યો કે તમારા ઘરમાં ટિફિન રાખો છો? તો કે હા. સમજી 3 ખાનાનું, 4 ખાનાનું, 2 ખાનાનું બધા ટિફિન છે. તમે જો એક લાવો ને ટિફિન. લાયા. પછી મને જે થાળી મેં પીરસ્યું હતું ને એ બધું જ મેં ટિફિનમાં ભરી લીધું. મને કહે શું કરો છો? મેં શાંતિ રાખો. પછી ટિફિન હાથમાં લઈ અને મેં કીધું હવે હું જાઉં છું. તો ક્યાં જાઓ છો? તમે તો એમ કીધું કે હું તમારા ઘરે જમવા આવીશ. હું ક્યાં ના પાડું છું? તમારા ઘરનું જ રાંધેલું ખાઈશ. પણ આ તમારા ઘરનું રાંધેલું છે ને એ ટિફિનમાં ભરી અને મારા આશ્રમમાં લઈ જઈશ અને ત્યાં બેસીને હું કહીશ. સ્વામીજી અમે સમજ્યા નહીં. તમે લોકો મારું પ્રવચન ટેપ રેકોર્ડમાં રેકોર્ડ કરી અંદર ભરી અને સાંભળો છો અને મને કહો છો કેટલા મહિનાથી સાંભળું છું. તો તમે લોકો મારું પ્રવચન જેમ કેસેટમાં ભરી સાંભળો છો ને એમ તમારું ખાવાનું હું ટિફિનમાં ભરી અને મારા આશ્રમમાં જઈને ખાઈશ. મારા જીવનની એક ઘટના છે આવી, એટલે હું સમજાવી એ માગું છું. આ જ્ઞાન ઉપસમીપે. કેટલાય લોકો મારી કેસેટ ચાલુ ગાડીએ ડ્રાઈવ ઓફિસ જતા હોય ને એટલે મૂકી દે અને એ બી ચાલુ હોય મારી કેસેટે, અને ડ્રાઇવિંગ કરતાં કરતાં ઓફિસે પહોંચતા હોય. એમાં ધારો કે લાલ બત્તી થાય ને પોલીસ રોકે તો મારી કેસેટ તો ચાલુ જ હોય. એને ઓળખીતા બસ સ્ટેન્ડ પર ઊભા હોય ને હલ્લો કરતો હોય તો મારી કેસેટ તો ચાલુ જ હોય. હવે એ શું સાંભળે છે એ તો એને ખબર. પણ આ વિદ્યા એવી રીતે સંભળાય એવી નથી. માટે પહેલો શબ્દ વપરાય ઉપ, એટલે ઉપસમીપે, ગુરુની સમક્ષ, ગુરુની આંખો સામે બેસી અને સાંભળવું. I am talking to you not only with my eyes. I have my facial expression, gestures. મારા ભાવ
અંગોની ભંગીમાં સાથે હું જ્યારે ભણાવતો હોઉં છું એ બધું કામ આવતું હોય અને હું જ્યારે સમજાવું ત્યારે એનાથી વધારે સમજ પડતી હોય. એક ડાન્સર જ્યારે નૃત્ય કરતી હોય ત્યારે મોઢેથી બોલતી નથી, પણ આમ આવી અને આમ કરીને આમ કરે ને એટલે આપણને ખબર પડી જાય કે નમસ્કાર કરે. આમ કરે એટલે પ્રશ્ન મૂક્યા છે આપણી સમક્ષ. અને આમ આમ કરીને એટલે એ કમળ કમળ બતાવે છે. ડાન્સર બોલતી નથી, પણ આપણે સમજી જઈએ એ પ્રમાણે સદગુરુ જ્યારે ઉપનિષદ ભણાવતા હોય છે ત્યારે માત્ર એની આંખો નહીં, એના અવયવની ભંગીમાં આ બધું કામ કરતું હોય છે. કેટલાય ગુરુ એવા છે કે નામ નથી દેતો હું, પણ સુંદર ઉપદેશ એ લોકોએ આ કરેલો છે. અને એ લોકોની વાંચવાની સ્પીડ તો આમ એરોપ્લેનથી વધારે, જેને વોરેશિયસ રીડર કહેવામાં આવે. હવે એક મને યાદ છે, એનું નામ રજનીશ છે. મોટા મોટો ગ્રંથ કલાકમાં ફેંકી દે, આખી લાઈન ઉપાડીને વાંચે. આમ એક એક અક્ષર વાંચે એવું નહીં. આપણે બધા વાંચીએ ને તો આમ કરીએ, એવું ના કરે. સીધા બેઠા હોય અને આખી એક લાઈન ઉપાડીને વાંચે. એને વોરેશિયસ રીડર કહેવાય. જવા દો વાત. પહેલો શબ્દ ઉપ આવે, પછી એ આપણે સમજી ગયા છીએ. હું ધીરે ધીરે આગળ જઉં છું. આવી રીતે ઉપ શબ્દ સમજ્યા બાદ આપણે ઉપ પછી ની એટલે બંને ઉપસર્ગ કહેવાય. અને બે ઉપસર્ગને જોડતો ત્રીજો શબ્દ આવે ષડ. ઉપ ની ષદ. એના પરથી આખો શબ્દો બને છે ઉપનિષદ. હવે આપણે જે સમજી ચૂક્યા છે એની વાત જવા દો. ની શબ્દ આવ્યો, ઉપ પછી ની એટલે નિતાંત નજીક બેસીને, એટલે જેટલું બને એટલું નજીક બેસીને આ બધું સાંભળવું. ઉપનિષદના જમાનામાં આવા હોલ નહોતા, આટલી ભીડ નથી. થોડાક વિદ્યાર્થી હોય, જંગલમાં કોઈ ઝાડ નીચે બેઠા હોય અને ગુરુ સમજાવતા હોય, એ આ વિદ્યાર્થી. હવે ઉપ અને ની આપણે બહુ વિચાર કરી ગયા. ત્યારબાદ ષદ શબ્દ આવે. ષડ ધાતુને ક્વીપ પ્રત્યે લાગવાથી ઉપનિષદ શબ્દ નિષ્પન્ન થાય. ક્વીપ પ્રત્યે કર્તૃત્વ ભાવ સૂચવે છે. હવે મુખ્ય વિષય ઉપર આપણે આવીએ. પહેલા બધું સમજાઈ ચૂક્યા છે. આ ક્વીપ પ્રત્યે કર્તૃત્વ ભાવ સૂચવે છે. અર્થાત ષડ ધાતુ ત્રિઅર્થે વપરાય છે. ઉપ, ની અને ષડ ધાતુ છે, એના પરથી ષદ શબ્દ બન્યો અને આ ત્રિઅર્થે વપરાય છે. ત્રણ પ્રકારના કર્મનો સંકેત એમાં જોવા મળે છે. કયા ત્રણ પ્રકારના સંકેતો? એના પર આપણી ચર્ચાનો શુભારંભ આજથી કરવામાં આવે છે. આના પહેલા બધું સમજાઈ ચૂક્યા છે આપણે. સદલૃ વિશરણગત્ય વસાદનેસુ, અર્થાત ત્રણ કર્મનો સંકેત છે. એમાં પહેલું આવે વિશરણ, બીજું આવે ગતિ અને ત્રીજું આવે અવસાદન. વિશરણ એટલે શું? આ પેલા ઉપનિષદ શબ્દ જ માત્ર સમજાવવામાં આવે છે. ઉપનિષદમાં કયું તત્વ છે, રહસ્ય, એની વાત નથી. તો વિશરણ એટલે વિનાશ. વિશરણ સંસ્કૃત શબ્દનો અર્થ છે ગુજરાતીમાં વિનાશ.
તો કોનો વિનાશ કરવાનો? તો કે અવિદ્યાનો વિનાશ કરવાનો. બ્રહ્મ વિદ્યા સમજવી હોય તો અવિદ્યાનો વિનાશ કરવાનો. અવિદ્યા એટલે અજ્ઞાન. કયું અજ્ઞાન છે આપણને? તો કે અવિદ્યાના આવરણનો વિનાશ કરવાનો. અવિદ્યા કઈ? અજ્ઞાન કયું? મોટામાં મોટું અજ્ઞાન છે કે આપણને જીવાત્મા માનીએ છીએ. પહેલા તો આપણને શરીર માની બેઠા. એ તો આગળ સમજાવાઈ ગયું. આપણે શરીર છીએ નહીં. શરીર તો જડ છે, આપણે ચેતન છીએ. યોર ફિઝિકલ ગ્રોસ બોડી ઇઝ મોબાઈલ ટેમ્પલ. મંદિરો જડ હોય, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય એટલે ચેતન હોય. તમે મંદિરમાં જાઓ છો મંદિરના દર્શન કરવા નહીં, મંદિરની અંદર જે મૂર્તિ ગર્ભગૃહમાં છે એના દર્શન માટે જાઓ છો. પણ કેટલાક મૂર્ખો એવા હોય, સાયકલ કે સ્કૂટર બહાર ઊભી રાખીને આમ દર્શન કરીને આગળ. એવા બુદ્ધ લોકોનો પાર નથી. એવા અવગત્યા લોકોની લાઈનો છે. એવા અગત્યા ને કઈ ગતિ મળશે ને ક્યાં જશે તો કઈ ખબર નથી. ટૂંકમાં વિશરણ એટલે વિનાશ. અવિદ્યાના આવરણનો વિનાશ કરવાનો. એટલે હું જીવ છું એ ભાવનો નાશ કરવાનો. હું શરીર છું નાશ થઈ ગયો. સિમ્પલ વસ્તુ જે આંખે દેખાય એવું નથી. રૂમાલ આંખે દેખાય છે, દ્રશ્ય છે, એનું દ્રષ્ટા છું. અને દ્રષ્ટા કદાપી દ્રશ્ય બની શકે નહીં. લીમડો દેખાય છે, હા, તો એ દ્રશ્ય અને હું એનો દ્રષ્ટા. પણ હું લીમડાને જોઉં છું તે લીમડો બનતો નથી. પીપળાને જોઉં તો પીપળો બનતો નથી, એવો નિયમ નથી. એવો નિયમ હોય તો તમે અહીંથી બહાર નીકળો અને સામે એક ભેંસ ઊભી હોય અને તમે ભેંસને જુઓ તો તમે ભેંસ બનતા નથી. તમને તમારા હાથ દેખાય છે, હા, પગ દેખાય છે, હા, શરીર દેખાય છે, હા, તો શરીર દ્રષ્ટા છે અને તમે એના દ્રષ્ટા છો. મેં જેમ કહ્યું, તમે લીમડો જુઓ તો લીમડો ના બનો. એમ તમે શરીર દેખાતું હોય તો તમે શરીરના દ્રષ્ટા છો. શરીર દ્રષ્ટા છે, તમે દ્રશ્ય જળ શરીર નથી, એટલે જ તમને બાળી નાખવામાં આવે છે. રખ્યા બનાવી દો આની. આ જે લિપસ્ટિક ને લાલી ને મેકઅપ ને કરીને આવે છે ને રોજ મારી સામે, એને રખ્યા કરો, હરગાઈ મૂકો. એટલે થોડા વખત પેલા કોરોના આવ્યો હતો ને, આવ્યો હતો કે નહીં? બૈરી મરી જાય ને એનો વર જોવા જતો નતો, અને વર મરી જાય તો બૈરી જોવા જતી નથી. અરે યાદ છે કે નહીં? તારે કે અમે ફેરા ફર્યા છે અગ્નિની સાક્ષી, તો જાન ત્યાં જા ને, તો મન લાગુ પડી જાય, નહીં જવું. આ કોરોનાએ તો તમારી બુદ્ધિને ઠેકાણે લાવી દીધી. કોરોનાનો રોગ હતો ને, બીજો હતો વાલ સોયો, છોકરો તેડી તેડીને ફરતાનું બચ્ચીઓ કરતા હોય, એને દાખલ કર્યો પણ માં જોવા ના જાય. હદ થઈ હદ. એટલે હવે તો સમજો કે આ શરીર તમે નથી, પણ તમે નહીં સમજવાના. બૈરી મરી જશે એટલે કે હું વિદુર થયો. એટલે તું શરીર નથી, તું વિદુર ક્યાંથી થાય? અને ભાઈડો મરી જાય ને તો પેલી બૈરી કેમ વિધવા થઈ? અરે તું શરીર નથી તો વિધવા ક્યાંથી થાય? પણ હવે સમજાવે કોણ આ લોકોને? અને હું સમજાવું તો કે મહારાજ ગોળા થઈ ગયા.
હવે મારે શું કરવું? ભલે ગોંડા કે આપણને, આપણે સમજાઈએ. એટલે શરીર નથી એ તો સમજાઈ ગયું છે. હવે બીજી ભ્રાંતિ છે કે હું જીવ છું. આપણે એવું માનીએ છીએ મારું ઘર હું ચલાવું છું, કારણ કે હું નોકરી કરી પૈસા લાવું છું અને મારા પૈસાથી દાળ ચોખા ખરીદી આ બધા ખાય છે, એટલે ઘર હું ચલાવું છું. મૂર્ખ. હું સારામાં સારું વિટામિન વાળું ખાઉં છું, કારણ કે મને પચે છે, હું પચાવું છું. આવું દરેક જણ માને. ભગવાને એમ કહ્યું ગીતામાં કે ચારે પ્રકારના અન્નને પચાવનાર તો હું જ છું. શ્લોક જેને આવડતો એ બોલે. બોલો. એક જણ હરખું બોલે તો મને સમજાય. અહમ નરો ભૂતો, પછી પ્રાણી નામ દેહમાં સિદ્ધમ, બરોબર. પછી પ્રાણાપાન સમાયુક્તમ પચામી અન્નમ ચતુર્વિધમ, એવું કહ્યું. ચારે પ્રકારના અન્ન છે ને પચાવનાર હું છું, ભગવાન કહે છે. અને તમે બદામ ને અખરોટ ને ખાઈ અને માનો હું પચાવું. હવે આ વાત તમારી જીવન, માફ કરજો, કોણ સમજાવે? પણ હું તો ગાડો થઈ ગયો છું ને, એટલે સમજાવું છું. પચામી અન્નમ ચતુર્વિધમ, એવું કહ્યું. અહમ વૈશ્વાનરો અગ્નિ, વૈશ્વાનર અગ્નિ છું, છતાં તમારા શરીરમાં જઠરાગ્નિ થઈને પેટો છું. અને તમે જે કંઈ ખાવ છો એ હું પચાવું છું. અને આપણને ખોટું અભિમાન છે કે આપણે પચાવીએ. એટલે જીવાત્મા એટલે શું એ સમજાવું છું. તમને એમ ના લાગે ગાડી આડા પાટા પર. એટલે પચાવવાનું કામ હું કરું છું, એટલે હું કર્મનો કરતા છું અને ફળનો ભોગતા છું. આમ જે પોતાને કરતા ને ભોગતા માને એને જીવાત્મા કહેવામાં આવે છે. જીવાત્મા એવું માને છે કે હું પાપ કર્મ કરીશ તો એનું ફળ એવું મળશે, પુણ્ય કર્મ કરીશ તો એવું ફળ મને મળશે. ચાલો, થોડો ડાયો છે આ માણસ. એટલું તો નથી કહેતો ને કે હું શરીર છું, શરીર તો જડ ચાલા. खिला पिला के देह बढ़ाया वो भी अगन जलाना है. એટલું સમજી ગયો આ કે આ શરીરનું નથી, પણ પાછો મારો બેટો કે હું જીવ છું. આ ઘર મેં બનાવ્યું છે, ઓનરશીપનો ફ્લેટ છે, મારા પૈસાથી વેચાતો લીધો છે. આ બૈરી મારી છે, આ છોકરા મારા છે. આવા મૂર્ખોને આ દેશમાં ઉપનિષદ ભણાવવામાં આવે છે. તમારું તો કંઈ છે જ નહીં. જો આ શરીર તારું નથી એટલું તને સમજાય તો શરીર જ તારું નથી તો પૈણ્યું કોણ? શરીર, આત્મા નહીં. ફેરા કોને પડ્યા? શરીરે. જન્મ્યું કોણ? શરીર. નામ કોને અપાયું? શરીરને, આત્મા નહીં. પણ મારો બેટો સમજવા જ તૈયાર નથી. એ તેમ કે આ બધા મહારાજ ભેંકડો મેલીને રૂવે છે. કેમ? મારી બૈરી ગુજરી ગઈ. એટલે તારી હતી જ ક્યાં? આવા ડફોર લોકોને સમજાવે કોણ? મારી ભાઈ આવા ડફોર બહુ છે, અને તોય હું સમજાવું છું. કેમ? મગજ મારું ફરી ગયું છે એટલે. તો જુઓ, એક ભ્રાંતિ તો દૂર થઈ જાય કે હું શરીર છું, પણ આ બીજી ભ્રાંતિ હું કરતા છું કે ભોગતા છું એવું લોકો માનતા હોય, અને એને જીવાત્મા કહેવાય. જે પોતાને કરતા ને ભોગતા માને. અને જો હું કર્મનો કરતા છું તો હું પાપ કર્મ કરીશ
કે પુણ્ય કર્મ કરીશ, જેવું કર્મ કરીશ એવું શરીર, એવી ગતિ મારી આવતા જન્મે થશે અને હું આવતા જન્મે એવો થઈશ. બે જાતની યોની હોય, એકને કહેવાય ભોગ યોની અને એકને કહેવાય કર્મ યોની. તમે મનુષ્યો છો એ તમે કર્મ યોનીમાં જન્મ્યા છો. એટલે તમને ગીતાનું એક જ શ્લોક લાગુ પડે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તમારો અધિકાર છે, ફળની પ્રાપ્તિમાં નહીં, કારણ કે ફળ ભગવાન આપે, પણ કર્મ કરવામાં તમારો અધિકાર છે. અને કર્મ કરીને જો નિષ્કામ કર્મ કરો, વાસના કે કામનાને ત્યાગીને કરો, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, કામનાઓ ત્યાગીને જો કર્મ કરો તો સ્થિતપ્રજ્ઞ થઈ જાઓ, જ્ઞાની થઈ જાઓ. પણ ત્યજાય તો એમ નિષ્કામ કર્મ એટલે કર્મના ફળની ઈચ્છા ત્યાગીને કર્મ કરવું, એને નિષ્કામ કર્મ કરાય. એવું કામ કરો તો ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થાય તો આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાન થાય તો મોક્ષ કે મુક્તિ આપણને મળે. હવે મારે તમને એ કહેવું છે, આ જીવાત્મા એટલે કોણ? એવું માનતો હોય કે હું પાપ કર્મ કરીશ તો એનું ફળ મળશે, પુણ્ય કર્મ કરીશ તો એનું ફળ મળશે. પણ જો પાપ કર્મ કરીશ, સાંભળજો બરાબર, તો હું કર્મ કરનારો તો શું છે, અને પુણ્ય કર્મ કરું તો હું કર્મ કરનાર છું. એટલે હું કર્મ કરનાર છું એવું જે માને એને જીવાત્મા કહેવાય. એવી રીતે હું ભોગ ભોગવનાર છું એવું જે માને એને પણ જીવાત્મા કહેવામાં આવે છે. હું ધન વૈભવનો ભોગ કરું છું, હું ખ્યાતિ પ્રતિષ્ઠાનો ભોગ કરું છું, હું 56 ભોગનો ભોગ કરું છું એવું જે માને એને ભોગતા કહેવાય. હવે આ ભોગતા જેને કહેવાય, કરતા જેને કહેવાય એ જીવાત્મા છે, અને એનો જ પુનર્જન્મ થાય. રીબર્થ કોનો થાય? જીવાત્માનો. કેમ? શરીરને તમે હળગાવી મૂક્યું, શરીરની તો રખ્યા કરી નાખી, એટલે શરીરને પુનર્જન્મ ના થાય. પુનર્જન્મ કોનો થાય? જીવાત્માનો થાય. આટલી અક્કલ છે કે નહીં? અલા છે કે નહીં? હવે તમે અત્યારે માણસ તરીકે જન્મ્યા છો ને, કેટલાય પુણ્ય કર્મો કર્યા છે, એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે. પણ કેટલાક લોકો મનુષ્ય જન્મને વેડફી નાખતા હોય છે, કેટલાક એનો ઉપયોગ કરતા હોય છે. મનુષ્ય જન્મમાં જ કર્મ કરવાની સ્વતંત્રતા છે. કર્મણ્યવાધિકારસ્તે, એટલે કર્મ કરી, નિષ્કામ કર્મ કરીને ચિત્ત શુદ્ધ કરવાનું, ચિત્ત શુદ્ધ કરીને જ્ઞાન મેળવવાનું. જ્ઞાન હોય તો જ મોક્ષ ને મુક્તિ મળે. આ સિદ્ધાંત તમને મળે તો ખરો મનુષ્ય જન્મ, પણ એનો ઉપયોગ તમે કેવો કરો છો એ તમને ખબર. તમે પુણ્ય પણ કરી શકો અને પાપ પણ કરી શકો, ભગવાનની ભક્તિ કરી શકો પણ ખરા અને નાય કરી શકો, સિનેમાના ગાયન બી ગાઈ શકો અને ભજન ગાઈ શકો. કેમ? that freedom is given to you. કર્મણી એવ અધિકાર, કર્મ કરવામાં જ માનવી તારો અધિકાર છે. કૂતરા કર્મ કરી શકે નહીં, ઘોડા કર્મ કરી શકે નહીં, કાગડો કે મેના કર્મ કરી શકે નહીં, દેડકો કે માછલી કર્મ કરી શકે નહીં. સમજાય છે? એ તો એ લોકોની બધું કેમ બન્યા? આ જન્મે બહુ પાપ કર્યા હતા એટલે. એનાથી વધારે પાપ કર્યા હોય ઝાડ બની જાય. આ ઝાડમાં જીવ છે એટલે ઉગે છે, ફાલે છે. અને ઝાડમાં જીવ છે તો આપણા જ વૈજ્ઞાનિક
જગદીશચંદ્રે સુધી કાઢ્યું છે. પછી એનાથી ખૂબ પાપ કર્યા હોય તો જંગમ યોનિમાં તમે પર્વત બની જાઓ. પર્વત બનો એટલે હજારો વર્ષો સુધી પર્વત બનીને રહેવું પડે. એના પર વરસાદ પડે તો પર્વત કંઈ કરી શકે નહીં, એના પર બરફ પડે તોય પર્વત કંઈ કરી શકે નહીં, વાવાઝોડા થપાડો મારે તોય પર્વત કંઈ કરી શકે નહીં. પર્વત એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. અને તમે આખી દુનિયામાં રખડી શકો એવા છો. આ તો ભૂલમાં આ રસ્તો જડી ગયો, મન તમે આવી ગયા ભૂલમાં. જાણી જોઈને તો તમે આવો એવા છો જ નહીં. કેમ આયા? કોક આવવાનું છે ને એટલે મળવા અમે લોકો અહીંયા આવ્યા છે ને ભેગા થયા છે ને સ્વામીજી. દુર્ભાગ્ય તારા પાપી, તું કઈ તારી મેળે આવ્યો નથી અહીં. પણ એવા અભાગ્યા લોકોને કોણ બચાવે? કોઈ બચાવી શકે નહીં. પણ તમને એક વસ્તુ કહી દેવા છે, તમારા ગુણગાન ગાવા નહીં. અનેક જન્મના પુણ્ય કર્મ કર્યા હોય એટલે કર્મયોની મળી. બીજી કહેવાય ભોગયોની, એટલે આ કાગડા, ઉંદર, ભેંસ, બળદિયા. અને અમે કોકે બહુ પાપ કર્યા હોય તો ઘાંચીનો બળદિયો બને. ડાંકે પાટલા બાંધી અને આખો તરફ ફર ફર સવારથી સાંજ સુધી ફર ફર કરે. પછી ઊભો રહે ને તો કેટલું ચાલ્યો? તો કેટલાય માઇલ ચાલ્યો, ક્યાં પહોંચ્યો? ક્યાંય નહીં. હતો તાનો તા લે. આ બળદિયો. બીજા બળદિયા કરતા એને વધારે પાપ કર્યા છે. ઓછા પાપ કર્યા હોય હળમાં જોડાય. એનાથી વધારે પાપ કર્યા હોય બળદિયા, એના પર સામાન લાદીને લઈ જવાય અને એ પાછળથી ખીલી હોય ને એ મારે એટલે બળદિયાને આગળ ચાલવું પડે. કેટલો તાપ પડતો હોય, બળદિયાને મોંમાંથી ફી નીકળે ને તો એ લારી તો ખેંચવી જ પડે ને. તમારે એવું કરવું પડ્યું નથી, કારણ કે તમે ભોગ યોનિમાં નથી. આટલું સમજી ગયા? સારું. આ દેવતા જે લોકો સ્વર્ગમાં હોય ને એ બધા ભોગ યોની કહેવાય. આ દેવતાઓ 33 કરોડ છે, એ લોકોને મોક્ષ મળે નહીં, કારણ કે ભોગ યોની છે. એ લોકોને તો શું કહેવાનું? અરે અહીંયા કોણ? અપ્સરા. એકાદું નામ આવડતું તો બોલો ને. હે? અરે મને સંભળાયું, બોલો ને. આ જો આ લોકો ઓળખે છે. ઉર્વશી, પછી રંભા, પછી હે મેનકા. આ વાહ વાહ, આ લોકોને કેટલી ઓળખાણ છે, આજે ખબર પડી ગઈ. તો એ ભોગ્યોની કહેવાય. એટલે દેવતાઓ પણ આ બધી મેનકાને બધાને બોલાવે, એ લોકોને ભોગ કરવાના. સ્વર્ગનું સુખ ભોગવે. સ્વર્ગનો નિયમ કહી દઉં તમને, એટલે કહું કે ના કહું? તમને ઈર્ષા આવશે પણ કહી દઉં. સ્વર્ગમાં સંકલ્પ સિદ્ધિ હોય જે અહીં નથી. સ્વર્ગની અંદર તમે બહુ પુણ્ય કર્યા હોય તો સ્વર્ગમાં જાઓ એટલે ભોગ કરવાના. કર્મની સ્વતંત્રતા નહીં. એટલે ત્યાં જઈ અને તમે એમ બોલો એમ કે 5 કિલોમીટર જમીન બળી જાય એટલે તરત હાજર થઈ જાય. પછી તમે બોલો અંદર ઘઉં ઉગી જાય એટલે ઘઉં ઉગી જાય. પછી તમે કહો આ ઘઉં બધી પોંખ બની જાય તો પોંખ બની જાય. પછી મારી પાસે આવી જાય તો આવી જાય. આ રાજકોટ ને મોટા શહેરોમાં છે ને એક પ્રખ્યાત દુકાન હોય જ્યાં ઢોસા મળે. મને નામ ખબર નથી કઈ દુકાન છે.
રાજકોટમાં હોય. હા, સંકલ્પ જોઈ લો, ખબર છે. તમે સ્વર્ગમાં હો ને તો તમારે એટલું જ કહેવાનું, સંકલ્પનો ઢોસો આવે એટલે ફટ દીન પડે. રાજકોટના પેડા આવે એટલે ઢાક દઈને પડે. હાઈવે ઉપરથી પોંખ આવે તો હાડી દઈને પડે. કેમ? સંકલ્પ સિદ્ધિ હોય. એટલે ત્યાં ઝઘડા થાય નહીં. એટલે એક વસ્તુ કહી દઉં, બે જણાની પ્રેક્ટિસ સ્વર્ગમાં ના ચાલે, એક વકીલની અને એક ડોક્ટરની. કેમ? ત્યાં કોઈ માદું જ ના પડે ને સ્વર્ગમાં, કારણ કે આવું શરીર ના હોય, ત્યાં બીજું શરીર હોય. એટલે ડોક્ટરની પ્રેક્ટિસ ના ચાલે. અને જે જો બધાને મળતું હોય એટલે ઝઘડો તો થાય જ નહીં, એટલે વકીલનું કામ નહીં. અને રોગ ના થાય એટલે ડોક્ટરનું કામ નહીં. એટલે સ્વર્ગ એવી જગ્યા છે કે જ્યાં ડોક્ટરે ના હોય અને વકીલે ના હોય. તમારે ત્યાં હોય, આજુબાજુ બધે હોય. કારણ કે તમે ઝઘડા વાળા છો, બીજાનું પડાઈ લેવા વાળા છો. બીજું, તમે રોગી છો એટલે તમારે ડોક્ટરની જરૂર પડે. એટલે ડોક્ટરો અને વકીલો પૃથ્વી પર જ હોય, પણ કર્મયોનિમાં હોય. એ લોકોને મોક્ષ મળી શકે. મેં શું સમજાયું? મારે શું સમજાવવું છે? જીવાત્મા એટલે કોણ? તો જીવાત્મા એટલે જે પોતાને એવું માને કે હું કર્મનો કરતા છું અને ભોગતા છું, એને જીવાત્મા કહેવાય. અને જે માને કે હું જીવાત્મા છું, એનો પુનર્જન્મ થાય. પુનર્જન્મ થાય એટલે શું? આ શરીર જ્યારે મરે ને એ પેલા જીવાત્મા ઉડી જાય. જીવાત્મા જાય એને ઉત્ક્રમણ કહેવાય. પણ જાય ક્યાં? કોઈ નવી માના ગર્ભમાં પ્રવેશ કરે, એને સંક્રમણ કહેવાય. એટલે એને ગર્ભને પકડ્યો. એટલે ગર્ભને પકડે કોણ? જીવાત્મા. આ જીવાત્મા કોના ગર્ભમાં જાય? દાખલા તરીકે સ્પષ્ટ દાખલો આપું, જે બનેલો બોમ્બેનો એક ખૂની હતો. એ કાયમ દાખલો આપું છું. બોલો, નામ બોલો. બોલો. રામન રાઘવન. આ માણસનો દાખલો આપું છું. મુંબઈમાં બનેલો છે. આ રામન રાઘવન બધી છોકરીઓને જ મારતો હતો, યંગ છોકરીઓ, 19 થી 20 વર્ષથી નીચેની. માનસિક રોગી હતો. એને 8 છોકરીઓને મારી નાખી. હથિયાર કોઈ ના રાખે. એની પાસે એક નાયલોનની દોરી હતી. પેલા રેકી કરે કે છોકરી ક્યાં નોકરી કરે છે, નિશાળે જાય, જે હોય એ બધું, કયા ઘરમાં રહે છે, એનું ક્યાં સૂઈ જાય. પછી ઝાડ પર કે એ મકાન ઉપર ચડી અને એની રૂમમાં જઈ અને કશું જ નહીં, એ પ્લાસ્ટિકની એક નાયલોનની દોરી ગળામાં કરીને મારી નાખે. લૂંટે નહીં, પૈસા ના લે, કંઈ ના લે. આખા મુંબઈમાં હોવા થઈ ગઈ. પકડાયો ને તો એને 8 મર્ડર કર્યા. 9મું મર્ડર કર્યું અને એક જણની પાઇપથી બારીમાં ચડ્યો અને બારીમાંથી જોયું કે એક છોકરી સૂતી છે, જેણે નક્કી કરેલી મારવાની. એને ખિસ્સામાં આટલી દોરી જોઈ, આટલી. અને એ કૂદી અને એને એમ હતું કે આ છોકરીને પકડીને મારી નાખું. એનો પગ સ્લીપ થઈ ગયો અને 7મે માળથી નીચે પડ્યો, મરી ગયો. આ તો ખૂની હતો. એની અધૂરી વાસના કઈ રહી? બોલો. ખૂન કરવાની. તો ખૂન કરવાની જો અધૂરી વાસના રહી હોય તો એનો જન્મ ક્યાં થાય? આવા કોઈ ખૂની લોકો હોય એના ઘરમાં જ થાય. ચોર ડાકુની વાત થાય. સમજાય ને? એટલે એ એવા ઘરમાં જે સ્ત્રી ગર્ભવતી થવાની હોય એના ગર્ભમાં જાય
એને સંક્રમણ કહેવામાં આવે છે. એટલે જીવાત્માનું ઉત્ક્રમણ થાય અને સંક્રમણ થાય. પણ જીવાત્મા એટલે કોણ? જે પોતાને કર્તા અને ભોગતા માને તે. તમે જો તમને કર્તા કે ભોગતા માનતા હો તો તમે જીવ છો. આ અજ્ઞાનને દૂર કરવાનું આ શાસ્ત્ર કહે છે. તમે શરીર તો નથી પણ જીવાત્મા નથી, તો તમે પુનર્જન્મથી બચી જાઓ. તમે તો આત્મા છો, જન્મ્યાય નથી ને મરવાનાય નથી. તમે તો સતચિદ આનંદ સ્વરૂપ છો. તમે તો નિરાકાર છો. તમે તો અનામી છો. આ નામ તો તમારી ફઈએ ઠોકીને તમને આપ્યું. આવ્યો નગન અને જાવું નગન, કોનો મગન અને કોનો છગન, એવું સાગર મહારાજ કહી ગયા. પણ તમને કોણ સમજાવે આવું બધું? તો ટૂંકમાં મારે ખાલી જીવ ભાવ તમને સમજાવો તો વિશરણ એટલે વિનાશ, અવિદ્યાના આવરણનો નાશ કરવો. આ બીજી વસ્તુ કે હું જીવ છું એ એક આવરણ છે. અવિદ્યોપાધિ અહમ જીવ, અજ્ઞાનની ઉપાધિના લીધે આપણે આવું માનીએ છીએ. જીવ છું તો અનેકતા છે. જીવ જેટલા જેટલા બેઠા છો એટલા જીવો કહેવાય. જીવ છું તો અનેકતા છે. શરીર છું તો અનેકતા છે. પણ જો એમ માનું કે આત્મા છું તો એક જ છું. કેવી રીતે? સૂત્રે મણિગણા એવા. એક માળામાં મણકા 108 હોય પણ દોરો એક જ હોય. એક જ દોરો એકમાંથી ઉપર હોય, બીજામાં ત્રીજામાં ચોથામાં. એમ આત્મા એટલે કોણ? જે બધામાં એક હોય. જે મારામાં આત્મા છે એ જ તમારામાં છે. પણ તમારામાં થઈને આનામાં એમ કરીને આ ઝાડમાં, અને ઝાડમાંથી જઈને જાનવરમાં, પશુમાં, પંખીમાં, ભૂચર, ખેચર, જળચર બધા પરોવાયેલા છે. શેમાં? આત્મા રૂપી દોરામાં, જેને સૂત્રાત્મા કહેવામાં આવે. એ સૂત્રાત્મા હું છું એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલાં આપણને એ સમજાવવામાં આવે છે કે હું શરીર નહીં. પછી સમજાવવામાં આવે હું જીવાત્મા નહીં. અને તમારા નસીબ હોય તો તમે સમજી શકશો કે હું આત્મા છું. એક જ આત્મસૂત્રે જીવો મણકા જેમ પરોવાયેલા છે. જીવના અજ્ઞાને અનંત ગતિ છે. જન્મ મૃત્યુ ચક્ર છે. ઉત્ક્રમણ અને સંક્રમણ પણ છે. આ અજ્ઞાન દૂર કરવા માટે તમને ઉપનિષદ ભણાવવામાં આવે છે. હવે જ્યારે આત્માને નથી સંક્રમણ, આત્માને નથી ઉત્ક્રમણ, શરીર મરી જાય ત્યારે જીવ પુનર્જન્મ લેવા જાય. આત્મા ક્યાંય જાય નહીં. એ તો બધે હોય છે જ. ઉર્ધ્વગતિ કે અધોગતિ જીવાત્માને થાય. જેવા તમે કર્મ કર્યા હોય, પુણ્ય કે પાપ કર્યા હોય, એવી ગતિ તમારી થવાની છે. કાં તો તમારી અધોગતિ થાય તો નીચલી યોનિમાં જાઓ. તમે પશુ બનો, પંખી બનો, કાં તો પાડા બનો, કાં તો ઊંટ બનો, કાં તો હિંસક પાપ કરનારા વાઘ બનો કે સિંહ બનો. એટલે તમે એવી યોનિઓમાં જાઓ, નીચલી યોનિઓમાં. પણ જો તમે પુણ્ય કર્મ કર્યું હોય તો જ તમે મનુષ્ય યોનિમાં આવી શકો. મનુષ્ય યોનિમાં આવવું બહુ અઘરી વસ્તુ છે. વિવેક ચૂડામણીમાં એના માટે સુંદર સુંદર શ્લોક છે. તમને કોઈને યાદ હોય તો તમે મને યાદ કરાવો. સરસ. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ. 3 વસ્તુઓ બહુ દુર્લભ છે. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. પહેલા તો મનુષ્ય જન્મ જ બહુ દુર્લભ છે. તમને મળી ગયો? હા, મળી ગયો. બહુ ભાગ્યશાળી કે તમે કૂતરા, બિલાડા કે વાંદરા થયા નથી. પણ મનુષ્ય જન્મ મળવાથી કે ઉદ્ધાર ના થાય. 3 વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, પછી મુમુક્ષુત્વ. તમને મનુષ્ય જન્મ તો મળ્યો,
પણ મોક્ષની ઈચ્છા થતી નથી. તમને શેની ઈચ્છા થાય? પૈણવાની થાય. એટલે બૈરું જોઈએ. બૈરું મળ્યું તો હા, હવે શું જોઈએ? છોકરા જોઈએ. છોકરા મળ્યા તો હા, હવે શું જોઈએ? આ છોકરાઓને ભણાવવા માટે પૈસા ને ધન જોઈએ. પણ ધન કમાવા માટે હું બુદ્ધિશાળી નથી તો ચોરી કરું. ધન કમાવા માટે હું લાયક નથી તો કબાડા કરું. ગમે એમ કરીને ધન કમાવું, કેમ? મારા છોકરા ભણાવવા માટે. એટલું નહીં, મારા છોકરાને મારે ફોરેન મોકલવા છે તો બેંકમાંથી લોન લઉં, પણ પૈસા ભરવું ના. બેંકમાંથી લોન લઉં પણ ખોટી રીતે લઉં. પેલા મેનેજરોને ખોટી સહી કરાવું, ચાલાકીથી. એટલે મેનેજરે ફસાય અને તમે ફસાવો. કારણ કે તમારે ભરવું નથી. હું શું કહું છું? પહેલા તો મનુષ્ય બનવું જ મુશ્કેલ છે. મનુષ્યત્વ. અને મનુષ્ય બને ને એ લોકોને મોક્ષની ઈચ્છા ના થાય. તમારામાંથી એક જણ મને કે ભાઈ તમે ઊભા થાવ, પહેલા તમે ટાઇલ્સવાળા ઉભા. ભરૂચની વસ્તી અંદાજે કેટલી હશે? અંદાજે ગપુ મારો ને 4 લાખ. અહીં કેટલા બેઠા છે? 1% નહીં ને. કેમ? માણસ બનવું સહેલું છે, પણ મોક્ષની ઈચ્છા રાખવી અઘરી છે. બધા આવી શકે નહીં. બેસો. તમે કેટલા વખતથી આવો છો? એકાદ વર્ષથી તો આવતા જશો ને, બરોબર? ઘણા વર્ષોથી આવજો, પુણ્યશાળી. પણ કેટલાક એવા છે આજે જ અહીં ભરાણા હોય, એ પાપી અને દુઃખી લોકો હોય, એ લોકોને આવવું ગમે જ નહીં. એટલે મનુષ્ય છે પણ મોક્ષ માટે આવે ના. દુર્ભાગ્ય. 3 વસ્તુ મુશ્કેલ છે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. પછી ધારો કે મોક્ષની ઈચ્છા છે, આયા તો ખરા, પણ શું કરે? આ બગીચામાં ફરે, આ કેરીઓ તોડે, ચીકુ તોડે, ફૂલ તોડે, ફૂલ હુંગીને કરીને ફેંકી દે. આવું બધું કરે. અને પછી કે ભાઈ તમે ક્યાંથી આવો છો? તો કે અમે મહેસાણાથી આવ્યા છીએ. પહેલી વાર તો હા, અમને ખબર જ નથી કે આવો આશ્રમ છે. એટલે તમે આઈને શું કર્યું? તો કે ફૂલ હુંગ્યા, કેરીઓ તોડી, ચીકુ તોડ્યા અને ફોટા પાડ્યા. બાબુ તમારી જોડે એક ફોટો પાડું? દુર્ભાગ્ય મારા કે આ રાક્ષસ જોડે હું ફોટો પડાવું. તો બધા મને એવું જ કહેતા હોય છે કે તમારી જોડે ફોટો પાડવા દો. અલા રાક્ષસ, તું પ્રવચનમાં આવ્યો છે? તો કે ના. તો તારી જોડે ફોટો પાડીને શું કરું? પણ તોય કેટલાય રાક્ષસો જોડે મેં ફોટા પડાયા છે. 3 વસ્તુ દુર્લભ છે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રય. એટલે ધારો કે મનુષ્ય જન્મ તો મળી ગયો, તમને મોક્ષની ઈચ્છા તો છે, તો ત્રીજી વસ્તુ મોક્ષ આપે એવા સદગુરુ મહાપુરુષ મળવા જોઈએ. આદિ શંકરાચાર્યજી એ લખે છે, મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. દેવાનુગ્રહ હેતુકમ. કોઈ દેવની કૃપા હોય તો જ આ 3 વસ્તુ મળે. દેવાનુગ્રહ હેતુકમ. પછી આગળ શું છે? ભૂલી ગયા. ભૂલી જ જાવ ને. એ તો બરોબર. મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. પછી એ તો આવી ગયું. દુર્લભમ ત્રયમ એવૈતત દેવાનુગ્રહ હેતુકમ, મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રય. આટલી લાઈને આપણે આગળ લઈ આવ્યા. બરાબર? ચાલો, સરસ.
તો મેં તમને શું સમજાયું કે આ 3 વસ્તુ મળે બી બહુ મુશ્કેલ છે. એટલે મનુષ્ય જન્મ મળે, મોક્ષની ઈચ્છા તમને થાય, પણ મોક્ષ આપે એવો સદગુરુ મળવો જોઈએ. એ છે તો હા, પણ અમને મળતો નથી. કારણ કે અમે પ્રમાદી છીએ, આળસુ છીએ. અમે દર રવિવારે જતા નથી, પણ અમે આવીએ છીએ તો સદભાગી છો અને તમારી ગતિ સારી થશે. એ ગતિ ઉપર આપણે પછી વાત કરીશું. એટલે મારે તમને જે સમજાવવું છે તે ગતિ ઉપર વાત કરીશ ત્યારે છેલ્લી પરમ ગતિ પણ આવશે. અત્યારે વિશરણ એટલે વિનાશ, અવિદ્યાના આવરણનો વિનાશ એટલે જીવ ભાવનો વિનાશ, એ મેં સમજાયો. અને એવું સમજાવતા સમજાવતા મારે તમને કહી દેવું જોઈએ, જે આદિ શંકરાચાર્ય કહ્યું છે કે અવિદ્યા દેહે સંસાર બીજસ્ય વિશરણાત હિંસનાત વિનાશાત ઇતિ અનેન અર્થયોગેન વિદ્યા ઉપનિષદિતિ. ઉપનિષદ શું છે તે? અવિદ્યા સંસાર બીજ છે, જેનો વિનાશ કરવો, એની હિંસા કરવી, એ જ વિદ્યા અને ઉપનિષદ વિદ્યા છે. આ ઉપનિષદ વિદ્યા તમારી અવિદ્યાનો નાશ કરે. અવિદ્યા એટલે હું શરીર છું એક, અવિદ્યા એટલે હું જીવાત્મા છું તે. અને આ બંનેનો નાશ થાય તો તમને સમજાય કે તમે છો કોણ. તમે બીજા બધાને તો બહુ લોકોને ઓળખ્યા. અમારો છોકરો છે ને, એનો વિવાહ કર્યો છે ને, એનો આ બાપ છે, એટલે મારો વિવાહી છે, એ તો ઓળખ્યો તારો વિવાહી. અમારી બેન છે, ઓળખી, રાખડી બાંધે તને. પણ તમે કોણ છો એ મને ખબર નથી. તો તમે કોણ છો ને એ સમજાવવા માટે હું અહીં આવું છું. અને હું બેસી રહું છું અને કોક મારા દ્વારા બોલે છે અને કોઈ તમારા કાનમાં ઘૂસી અને સાંભળે છે. પણ જે તમારા કાનમાં ઘૂસીને સાંભળે છે ને એ તમે છો એવું જ્ઞાન તમને જ્યારે થશે ત્યારે તમારો સાક્ષાત્કાર થશે, એમાં કોઈ શંકા નથી. તો આટલી ઘણી બધી વાતો કરી, કલાક ઉપર વીતી ગયો. મને ખબર નથી કે આજે હું બોલી શકીશ, પણ બોલી શક્યો કારણ કે તમારું પ્રારબ્ધ હશે માટે. તો આપણે આ એક જ વસ્તુ આજે સમજ્યા, વિશરણ એટલે વિનાશ. કોનો? અવિદ્યાનો, અજ્ઞાનનો, જીવ ભાવનો. હવે જ્યારે મળીશું ત્યારે ગતિ, મર્યા પછી તમને કેવી ગતિ મળશે, સદગતિ અવગતિ, એ સમજાઈશ. અને કદાચ તમને પરમ ગતિ પણ મળી શકે એવું બધું સમજાવવાનો પ્રયાસ કરીશ. કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે, યસ્મિન ગતાહ ન નિવર્તંતી ભૂય. ત્યાં ગયેલો, પરમાત્મા પાસે ગયેલો, એનો કદાપી પુનર્જન્મ થતો નથી, એને પરમ ગતિ કહેવામાં આવે છે. એવું બધું સમજાવવાનો પ્રયત્ન કરીશ. શાંતિપાઠ બધો આખો સમજાવી દઈશ. પછી ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર હું શરૂ કરીશ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. તમે સૌએ બહુ ધીરજ રાખી મને સાંભળ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શાંતિપાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.